ડાંગના ગિરિમથક સાપુતારામાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ નજીક મોડી રાત્રે હત્યાની ઘટના બની। મહારાષ્ટ્રના નાસિકથી ફરવા આવેલા 6 મિત્રો વચ્ચે મોડી રાત્રે નાસ્તો કરતી વખતે સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ, જે દરમિયાન કૃણાલ પરદેશી નામના યુવકે 27 વર્ષીય હેમંત સૂર્યવંશી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત હેમંતનું સારવાર દરમિયાન મોત થયું। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક અને આરોપી વચ્ચે અગાઉ ગણપતિ વિસર્જન તેમજ આ વર્ષે ગણપતિના ફાળા બાબતે જૂની તકરાર ચાલતી હતી। પોલીસે આ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી। બે મિત્રો વચ્ચે બવાલ થતા એક મિત્રે તીક્ષ્ણ હથિયારથી બીજાને પેટમાં ઘા કરી અને એમને બાકીના મિત્રો વની હોસ્પિટલ ખાતે લઈ ગયા અને વની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આપણા હેમંત ભાઈની ડેથ થઈ ગઈ અને એમાં એક આરોપી છે આપણી પાસે કૃણાલ કિરણ પરદેશી।